દર્શક મિત્રો, ગુજરાતના સુરત શહેરમાંથી વન્યજીવોની તસ્કરી એટલે કે ઇલીગલ વાઇલ્ડ લાઇફ ટ્રેડનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પ્રતિબંધિત દીપડાના ચામડાનો ગેરકાયદેસર વેપાર કરતા એક મોટા રેકેટનો ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે DRIની ટીમે પર્દાફાશ કર્યો છે। DRI હોટલમાં ફિલ્મી ડબે ટ્રેપ ગોઠવીને મુખ્ય આરોપી સહિત 2 શખ્સોને દબોચી લીધા છે। વન વિભાગે જપ્ત કરેલા ચામડા પર ગોળી વાગ્યાનું નિશાન મળી આવતા આ મામલે દીપડાના ઘાતકી શિકારનો મોટો ખુલાસો થયો છે। આખા ગુનાની મોડસ ઓપરેન્ડી અત્યંત આધુનિક અને ડિજિટલ હતી। બદરી અબ્બાસ નામના આરોપીએ પ્રતિબંધિત અને કાળા બજારના એક ગુપ્ત વોટ્સએપ પર ગ્રુપમાં દીપડાના એકદમ ફ્રેશ ચામડાના ફોટા અપલોડ કર્યા હતા અને તેને વેચવાની જાહેરાત કરી હતી। ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર સતત વોચ રાખતી DRIની ટીમના ધ્યાને આ પોસ્ટ આવતા જ અધિકારીઓ એલર્ટ થઈ ગયા હતા। DRIના અધિકારીઓએ ગ્રાહક બનીને કોઈ પણ પ્રકારની શંકા ગયા વિના બદરી અબ્બાસનો સંપર્ક કર્યો। આ કિંમતી લેપર્ડ સ્ક્રીન ખરીદવા માટે ભારે રસ દાખવ્યો હતો। સોશિયલ મીડિયા પર લાંબી સોદાબાજી અને કટોકટીના અંતે આ દીપડાની ચામડીની કિંમત ₹1 કરોડ નક્કી કરવામાં આવી હતી। ₹1 કરોડનો સોદો નક્કી થયા બાદ DRIની ટીમે બદરી અબ્બાસને ચામડો આપવા માટે સુરત એક હોટલમાં બોલાવ્યા હતા। બદરી જેવો ચામડું લઈને હોટલમાં પહોંચ્યો કે તુરત ત્યાં વોચમાં ગોઠવાયેલી DRIની ટીમે તેને રંગે હાથે દબોચી લીધા હતા। ત્યારબાદ તેની કડક પૂછપરછમાં અનેક સાગરીતનું નામ ખુલતા ટીમે તાત્કાલિક એક્શન લઈને તેને પકડી પાડ્યા હતા। આ ચામડું અંદાજિત 2 મહિના જૂનું હોવાની શક્યતા છે। એ પરથી આશંકા સેવાઈ રહી છે કે આશરે 2 મહિના પહેલા કોઈ જંગલ વિસ્તારમાં આ દીપડાનો ગોળી મારીને ક્રૂરતાપૂર્વક શિકાર કરવામાં આવી હતી। આટલી મોટી રકમમાં દીપડાના ચામડાનો સોદો થવો, તેના પર બુલેટનું નિશાન મળવું એ દર્શાવે છે કે આની પાછળ કોઈ પ્રોફેશનલ શિકારીઓની ગેંગ સક્રિય હોઈ શકે છે। આ દીપડાનો શિકાર કયા જંગલમાંથી કરાયો, હથિયાર ક્યાંથી આવ્યું અને નેટવર્કના તાર ક્યાં ક્યાં સુધી જોડાયેલા છે, એ તમામ દિશામાં વન વિભાગ અને DRIની ટીમોએ અલગ અલગ ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।